વડોદરામાં જો આજવા સરોવરનું લેવલ મેન્ટેન ન રહ્યું તો નર્મદામાંથી પાણી લેવાની નોબત આવશે. વડોદરા મહાનગરપાલિકા મોટી મોટી ગુલબાગ પોકારે છે. વડોદરામાં આખું વર્ષ ચાલે તેટલું પાણી આજવા સરોવરમાં છે, પરંતુ ખરી રિયાલિટી કંઈક અલગ છે. પૂર્વ વિસ્તારમાં સાથે અન્ય ઝોનમાં પણ પાણીની વિકટ સમસ્યા છે. હજુ પણ શહેરના પ્રજાજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. એવામાં હવે આજવા સરોવર, જે વડોદરાની જીવદયા ડોરી ગણાય છે, આજવા સરોવરની સપાટી 206 ફૂટ છે, જેથી વડોદરા પાણી પુરવઠો પૂરું પાડવા ખૂબ મુશ્કેલ બન્યો છે. એક બાજુ મહીસાગર નદીમાંથી મળતું પાણી હાલ 1 મહિના માટે ઓછા પ્રેશરથી આવી રહ્યું છે, ત્યારે આ મામલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે જો આજવા સરોવરનું લેવલ મેન્ટેન ન રહ્યું તો નર્મદામાંથી પાણી લેવાની નોબત આવશે. મહીસાગર નદી નજીક રાયકા દોડકામાં માટીની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાલિકા તંત્ર ભગવાન ભરોસે બેઠું છે અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે વરસાદ સમયસર પડે. જો વરસાદ ન થાય તો અને આજવા સરોવરનું લેવલ મેન્ટેન ન થાય તો નર્મદામાંથી પાણી લેવાની નોબત આવશે. આ માટે પાણી ખરીદવા નગરપાલિકાને 7 કરોડ રૂપિયાનો બોજો આવી શકે છે. ના, અત્યારે તો 206.4 ની સપાટી આપણે વડોદરામાં આજવા સરોવરથી આવતું પાણી લેવલ મેન્ટેન જ છે. 1 મહિના પૂરતું પાણી આ સફિશિયન્ટ પણ છે, પૂરતી રીતે આપણે આપી પણ શકશું. પણ મહીસાગર, રાયકા, દોડકા આ બધી જ જગ્યાએથી જ્યાંથી આપણે વડોદરા શહેરનું પાણી આવી રહ્યું છે, એના માટે ફાજલપુર પણ અત્યારે આપણી કામગીરી ચાલુ છે, જે હંમેશા રેતી માટેથી ઓલવેઝ જે સફાઈની પ્રક્રિયા હોય છે એ ભાગરૂપે એક કામ ચાલુ છે. આજવાનું અત્યારે મેન્ટેન છે. ભગવાનને પ્રાર્થના કે સમયસર વરસાદ પડે ને આપણને કોઈ જ વાંધો ન આવે, પણ જો જરૂર પડે અને કદાચ લેવલને મેન્ટેન કરવું પડે તો એક સ્થિતિ પ્રમાણે એક આપણે આ એક પ્રિપરેશનના ભાગરૂપે કે જેથી કરીને સમયસર જો વરસાદ ન થયો તો લેવલ મેન્ટેન ન રહ્યું તો જ આપણે નર્મદા આગળથી પાણી લેવાની એક ગણતરી પ્રમાણે આગળ આયોજન કરેલું છે. અધિકારીને એવું કહ્યું કે 208 ફૂટ શહેરીજનોને પાણી મળે, પણ અત્યારે 206 ફૂટ છે, એટલે પાણીની હાલાકી ભોગવવી પડે છે. 208, 207 જે રહ્યું એ આપણું ગ્રેવિટી, આપણે બહુ નસીબદાર છીએ કે સર સયાજીરાવ ગાયકવાડજીની જે આ સરસ આજવા સરોવર આખું વડોદરાને પાણી પૂરતું પૂર્વ વિસ્તારને બધાને છે, એની અંદર ગ્રેવિટીના ધોરણે પાણી આવી રહ્યું છે. તો આ ગ્રેવિટી મેન્ટેનનો એક વિષય 208, 207 હોય છે ગ્રેવિટી પ્રમાણે ફોર્સફુલી. બાકી અત્યારે જે આજવાનું પાણી છે એ આપણને વડોદરાને સારી રીતે 1 મહિનો ચાલે એવું છે, પણ પ્રિકોશનના ધ્યાનને લઈને આ એક નિર્ણય તરફ ગયા છે.